નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આપણે કંપનીની સભાઓ પાઠનો અભ્યાસ કરીએ છીએ, જેમાં અગાઉ આપણે કંપનીની સભામાં પ્રયોજાતા વિવિધ શબ્દો વિશે વાત કરતા હતા, જેમાં આજે આપણે સભા નોંધ વિશે વિગતે અભ્યાસ કરશું. સભા નોંધ એટલે શું? સૌથી પહેલા એમના અર્થની વાત કરીએ. સભા નોંધ એ સભામાં થયેલા કામકાજ અને નિર્ણયો અંગેની મુદ્દાસર લેખિત સ્વરૂપની કરવામાં આવેલી નોંધ છે. સભામાં જે કાર્યો થાય છે, જે નિર્ણયો લેવાય છે, જે ચર્ચાઓ થાય છે, એ ચર્ચાઓની લેખિત સ્વરૂપમાં કરવામાં આવેલી નોંધ એટલે સભા નોંધ. આમ કહીએ તો સભામાં જે કાર્યો થાય છે, જે નિર્ણયો લેવાય છે, એમની લેખિત નોંધ એટલે સભા નોંધ. રાઈટ? સભામાં થયેલા કામકાજ અને લેવાયેલા નિર્ણયો અંગેની મુદ્દાસર લેખિત સ્વરૂપની કરવામાં આવેલી નોંધ. કંપની ધારા પ્રમાણે કંપનીએ દરેક સભાઓની, પછી એ સામાન્ય સભા હોય, ખાસ સભા હોય, ડિરેક્ટરની સભા હોય, સભ્યોની સભા હોય, કોઈ પણ પ્રકારની સભા હોય, આ સભા નોંધ રાખવી જોઈએ. સભા નોંધ એ સભામાં થયેલા કાર્યો અને લેવાયેલા નિર્ણયો અને થયેલા ઠરાવોનો લેખિત પુરાવો છે, કારણ કે એ લેખિત સ્વરૂપમાં કરવામાં આવતી નોંધ છે. એટલે સભામાં જે કાર્યો થશે એ કાર્યોની નો લેખિત પુરાવો સભા નોંધ થશે. કંપની સેક્રેટરી સભા પૂરી થઈ ગયા બાદ કાર્યસૂચિ અનુસાર સભા નોંધ તૈયાર કરે છે. સભા નોંધ પરથી સભામાં ઉપસ્થિત રહેલ સભ્યોની હાજરી અંગેની માહિતી મળે છે. ચાલો, આપણે જોયું કે સભામાં થયેલા કામકાજની મુદ્દાસર લેખિત સ્વરૂપની નોંધ એટલે સભા નોંધ. કોઈ પણ પ્રકારની સભામાં આ સભા નોંધ લખવામાં આવે છે અને સભા નોંધ કંપની સેક્રેટરી સભા પૂરી થયા બાદ કાર્યસૂચિ અનુસાર સભા નોંધ લખે છે અને આ સભા નોંધના આધારે જ સભામાં કયા નિર્ણયો લેવાયેલા છે, કયા કાર્યો કરવામાં આવ્યા, ઉપરાંત સભામાં કયા સભ્યો ઉપસ્થિત રહ્યા એ અંગેની માહિતી મળશે. ચાલો, સભા નોંધના હેતુઓ. તો સભા નોંધના કારણે સભામાં હાજર રહેલા સભ્યોની વિગતો મેળવી શકીએ છીએ. એટલે સભામાં હાજર રહેનારા સભ્યોની વિગતો સભા નોંધ પરથી પ્રાપ્ત થશે. સભામાં રજૂ થયેલા પ્રસ્તાવો, ચર્ચા, લેવાયેલા નિર્ણયો તેમજ ઠરાવોની જાણકારી મેળવી. સભા નોંધ લખવા પાછળનો એક હેતુ એ પણ છે કે સભામાં રજૂ થયેલા પ્રસ્તાવો, સભાના પ્રસ્તાવ પર થયેલી ચર્ચાઓ, લેવાયેલા નિર્ણયો અને થયેલા ઠરાવોની જાણકારી મેળવવી. સભા નોંધને આધારે આપણે આવી જાણકારી પ્રાપ્ત કરી શકશું. સભા નોંધના હેતુઓમાં અત્યાર સુધી આપણે બે હેતુઓની વાત કરી. એક, સભામાં હાજર રહેલા સભ્યોની વિગતો મેળવવી. બીજું, સભામાં થયેલા ઠરાવો, લેવાયેલા નિર્ણયોની જાણકારી મેળવવી. ત્યારબાદ લેખિત પુરાવા તરીકે ભવિષ્યમાં ઉપયોગ કરવો. કારણ કે સભા નોંધ એ લેખિત સ્વરૂપમાં કરવામાં આવતી નોંધ છે. એટલે ભવિષ્યમાં જ્યારે લેખિત પુરાવા તરીકેની જરૂર ઊભી થાય ત્યારે આ સભા નોંધને લેખિત પુરાવા તરીકે ભવિષ્યમાં ઉપયોગમાં લઈ શકીએ. એટલે ભવિષ્યમાં લેખિત પુરાવા તરીકે ઉપયોગ કરવો. ચેરમેન સ્થાનેથી રજૂ કરવામાં આવેલ બાબતોનો ખ્યાલ આપે છે. એટલે કે સભામાં ચેરમેન, જેને આપણે સભાપતિ, ગણપતિ કે સભાધ્યક્ષ કહીએ છીએ, એ ચેરમેન દ્વારા રજૂ કરવામાં આવેલી બાબતોનો પણ સભા નોંધના આધારે ખ્યાલ આપે છે. પછી સભા નોંધમાં સમાવવામાં આવતી વિગતો. ખૂબ મહત્વનો મુદ્દો છે કે સભા નોંધમાં કઈ વિગતોને નોંધવામાં આવે છે, કઈ વિગતોનો સમાવેશ કરવામાં આવે. તો સૌથી પહેલા સભાની તારીખ, સમય, પ્રકાર અને સ્થળ. જે
સભાની નોંધ કરવામાં આવશે. એ સભા નોંધમાં સભાની તારીખ, એમના સમય, કઈ પ્રકારની સભા છે એટલે કે સભાનો પ્રકાર અને સભાના સ્થળની વિગતો સમાવવામાં આવશે. સભા નોંધમાં એ દર્શાવવામાં આવશે. ત્યારબાદ સભામાં હાજર રહેલા ડિરેક્ટર્સ અથવા સભ્યોના નામ અને હોદ્દા. સભામાં જે ડિરેક્ટર્સ, જે સંચાલકો ઉપરાંત જે સભ્યો હાજર રહેલા છે એ સભ્યોના નામ અને એમના હોદ્દાઓ સભા નોંધમાં સમાવવામાં આવશે. કોઈ અધિકારીની સભામાં થયેલ નિમણૂકની વિગત. સભામાં કોઈ અધિકારીની નિમણૂક કરવામાં આવેલી હોય તો એની નિમણૂક સંબંધી વિગતો સભા નોંધમાં આવશે. સભા કાર્યવાહીની યોગ્ય માહિતી. સભામાં જે કાર્ય થયા છે સભાની કાર્યવાહીની વિગતે નોંધ સમાવવામાં આવશે. દાખલા તરીકે રજૂ થયેલા પ્રસ્તાવ, પ્રસ્તાવને ટેકો આપનાર, ચર્ચાના અંતે ઠરાવની સંક્ષિપ્ત વિગત એટલે કે સભામાં જે પ્રસ્તાવો રજૂ થશે, જે પ્રસ્તાવને ટેકો આપશે એમની વિગતો, અને ચર્ચાના અંતે જે ઠરાવ થાય એ ઠરાવની ટૂંકી વિગતો સભા નોંધમાં દર્શાવવામાં આવશે. ત્યારબાદ સભામાં જે ઠરાવો થયા હોય તેમનો વિરોધ કરનાર સભ્યોના નામ. સભામાં જે ચર્ચાનો મુદ્દો એટલે કે જે પ્રસ્તાવ રજૂ થયો છે એ પ્રસ્તાવનો વિરોધ કરનાર સભ્યોના નામ એ સભા નોંધમાં દર્શાવવામાં આવશે. સભ્યશ્રી, ચેરમેનશ્રીની કાર્યવાહીની સંપૂર્ણ વિગતો. સભ્યો અને એમના ચેરમેન એટલે કે સભાના ચેરમેનની કાર્યવાહીની સંપૂર્ણ વિગતો સભા નોંધમાં દર્શાવવામાં આવશે. એટલે આમ જોઈએ તો સભા નોંધમાં સભા અંગેની બધી જ વિગતો મુદ્દાસર અને ટૂંકમાં સમાવવામાં આવશે. આપણે આ દરેક બાબતોને બરાબર યાદ રાખશું કે સભા નોંધમાં સભાની તારીખ, સમય, પ્રકાર અને સ્થળ દર્શાવવામાં આવશે. સભામાં હાજર રહેલા સંચાલકો અને સભ્યોના નામ અને એમના હોદ્દા દર્શાવવામાં આવશે. કોઈ અધિકારીની સભામાં થયેલ નિમણૂકની વિગતો, સભામાં થયેલી કાર્યવાહીની યોગ્ય માહિતીનો સમાવેશ થશે. સભામાં જે ઠરાવો થયા હોય તેના વિરુદ્ધમાં એટલે કે એમનો વિરોધ કરનાર સભ્યોના નામ અને સભ્ય અને ચેરમેન શ્રીની કાર્યવાહીની વિગતો. ચાલો, સભા નોંધ પછી સભામાં ચર્ચાતો અથવા તો ઉપયોગમાં લેવામાં આવતો શબ્દ એટલે મતદાન. આપણે એમના વિશેની વિગતો જોઈએ તો કંપની ધારા પ્રમાણે સભામાં એટલે કે કંપનીની સભામાં તમામ નિર્ણયો અને ઠરાવો બહુમતીથી લેવાય. તેથી સભ્યો દ્વારા કોઈ મુદ્દા પર પોતાનો મત જાણવો જરૂરી છે. સભ્યોનો મત જાણવા માટે મતદાનનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી કેટલાક સભ્યો જે તે ઠરાવની તરફેણમાં અને કેટલાક સભ્યો જે તે ઠરાવની વિરુદ્ધમાં છે તે જાણી તેના આધારે સભાપતિ નિર્ણય લઈ શકે. આપણે જાણીએ છીએ કે સભાનું સંચાલન લોકશાહી ઢબે થશે. એટલે સભામાં જે નિર્ણયો અને ઠરાવો કરવામાં આવે એ નિર્ણયો કે ઠરાવો બહુમતીથી લેવાય તે અનિવાર્ય છે. તેથી કોઈ પણ બાબત પર સભ્યોનો મત જાણવો જરૂરી છે અને આ સભ્યોના મતને જાણવા માટે મતદાનનો ઉપયોગ કરવામાં આવે. મતદાનના કારણે કેટલા સભ્યો ઠરાવની વિરુદ્ધમાં છે અને કેટલા સભ્યો ઠરાવની તરફેણમાં છે તે જાણી અને તેના આધારે સભાપતિ નિર્ણય લઈ શકે છે. ચાલો, એટલે મુદ્દા ઉપર સભ્યોના તરફેણમાં છે કે વિરુદ્ધમાં છે એ જાણવા માટે મતદાનનો ઉપયોગ કરવામાં આવશે. મતદાનનો અધિકાર ધરાવતા સભ્યોને મતદાન કરવાની છૂટ આપવામાં આવે છે. એટલે કંપનીની સભામાં જે મત આપવાનો અધિકાર ધરાવે છે એવા સભ્યો કંપનીની સભામાં કોઈ પણ મુદ્દા ઉપર મતદાન કરી શકે છે. કંપનીની સભામાં મતદાન માટે અલગ અલગ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. કંપની પોતાની અનુકૂળતાએ
આમાં આપેલી પદ્ધતિઓમાંથી કોઈ પદ્ધતિ દ્વારા સભ્યો પોતાનો મત આપી શકે છે. ચાલો એ પદ્ધતિઓ આપણે જોઈએ તો સૌથી પહેલા હાથ દેખાડ અથવા પ્રદર્શન અથવા તો હાથ ઊંચો કરીને મતદાન, એટલે કે સભ્યો હાથ ઊંચો કરી અને તરફેણમાં છે કે વિરુદ્ધમાં છે તે દર્શાવશે. અવાજ દ્વારા, જ્યારે મુદ્દામાં સર્વસંમતિ હોય એવું જણાતું હોય ત્યારે સભાપતિ હાથ દેખાડ અને અવાજ દ્વારા મતદાનનો ઉપયોગ કરે છે. અવાજ દ્વારા મતદાનમાં તરફેણમાં હોય એવા સભ્યો હા અને તરફેણમાં ન હોય એવા સભ્યો ના આવો અવાજ કરશે અને અવાજના આધારે બહુમતી છે કે નહીં તેનો નિર્ણય લેવામાં આવશે. પછી પોલ દ્વારા એટલે કે વોટિંગ દ્વારા, બેલેટ પેપર દ્વારા મતદાન, ઇલેક્ટ્રોનિક સાધનોથી મતદાન. કેમ વર્તમાન સમયમાં ધારાસભા અને વિધાનસભાની ચૂંટણી ઈવીએમ મશીનથી થાય છે, એવી જ રીતે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન દ્વારા કંપનીની સભાઓમાં પણ મતદાન કરવામાં આવે. પછી ટપાલથી અને સભાગૃહના વિભાજન દ્વારા મતદાન, એટલે કે કંપનીની સભામાં મતદાનની આ 6 પદ્ધતિઓમાંથી કોઈ એક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવશે. આપણે આ 6 પદ્ધતિઓના નામને બરાબર યાદ રાખશું. હાથ દેખાડ, પ્રદર્શન અથવા હાથ ઊંચો કરીને, ત્યારબાદ અવાજ દ્વારા, પોલ દ્વારા મતદાન, ઇલેક્ટ્રોનિક સાધનોથી મતદાન, ટપાલથી મતદાન અને સભાગૃહના વિભાજન દ્વારા મતદાન. મતાધિકાર પર નિયંત્રણ. આપણે જાણીએ છીએ કે હાજર રહેલા સભ્યો એ કંપનીની સભામાં મતદાન કરી શકે છે, પણ કેટલાક સંજોગોમાં કંપની આવા મતાધિકાર પર નિયંત્રણ મૂકી શકે છે. પરીક્ષાની દ્રષ્ટિએ પણ અગત્યનો મુદ્દો રહેશે. ચાલો એમાં જોઈએ તો પહેલું, કંપનીના સભ્યોના નામે નોંધાયેલા શેરની બાબતમાં શેરના બાકી હપ્તાના નાણાં ભરપાઈ કર્યા ન હોય. જો કંપનીના સભ્યએ શેરના બાકી હપ્તાના નાણાં ભરપાઈ કર્યા ન હોય તો કંપની પોતાના નિયમન પત્રમાં જોગવાઈ કરી અને સભ્યના મતાધિકાર પર નિયંત્રણ મૂકી શકે છે. એટલે પહેલું બાબત, બાકી હપ્તાના નાણાં ભરપાઈ કર્યા ન હોય. ત્યારબાદ બીજું, કંપની સભ્યના શેર ઉપર પોતે લિયન ધરાવતી હોય ત્યારે મતાધિકાર પર નિયંત્રણ મૂકી શકે છે. એટલે કે કંપનીના સભ્યએ કંપનીની કોઈ બાકી લેણી રકમ ચૂકવેલ ન હોય અને કંપની એની ઉપર લિયનનો હક ધરાવતી હોય તો આવા સંજોગોમાં પણ કંપની મતાધિકાર પર નિયંત્રણ મૂકી શકે છે. ચાલો આ બે મુદ્દાઓને બરાબર યાદ રાખશું કે સભ્યએ શેરના બાકી હપ્તાના નાણાં ભરપાઈ કર્યા ન હોય ત્યારે નિયંત્રણ મૂકી શકે અને શેર પર લિયન ધરાવતી હોય એટલે કે સભ્યના શેર ઉપર લિયન ધરાવતી હોય ત્યારે નિયંત્રણ મૂકી શકે. પણ એક બાબત બરાબર અહીંયા એ ધ્યાનમાં રાખશું કે કંપનીએ આ અંગે પોતાના નિયમન પત્રમાં જોગવાઈ કરેલી હોવી જોઈએ, તો જ આ બંને બાબતો અંતર્ગત કંપની સભ્યના મતાધિકાર પર નિયંત્રણ મૂકી શકશે. ચાલો ત્યાર પછીનો મુદ્દો પ્રતિતાધિકાર, જેને આપણે પ્રોક્સી કહીએ છીએ. કે ક્લાસમાં ઘણી બધી વખત કોઈ શિક્ષક ગેરહાજર હોય અને એમની જગ્યાએ અન્ય શિક્ષક લેક્ચર લેવા આવે જેને આપણે પ્રોક્સી કહીએ, તો અહીંયા પણ પ્રતિતાધિકાર પ્રોક્સી. સૌથી પહેલા તો પ્રોક્સી એટલે શું? કંપનીની દરેક સભામાં બધા શેર હોલ્ડર હાજર રહી શકતા નથી, તેથી તેઓ સભામાં પોતાના વતી બીજી વ્યક્તિને હાજર રહેવા અને મત આપવાનો લેખિત અધિકાર આપે છે. આવી વ્યક્તિ પ્રતાધિકારી કે પ્રોક્સી કહેવાય છે. એકદમ સરળ અર્થ છે કે ક્યારેક એવું બને કે શેર હોલ્ડર સભામાં હાજર રહી શકતો નથી, તેથી તેઓ જે હાજર રહી શકે તેમ નથી એ શેર હોલ્ડર સભામાં પોતાના વતી બીજી વ્યક્તિને હાજર રહેવા અને મત આપવાનો લેખિત અધિકાર આપે છે.
આવી વ્યક્તિ પ્રતિતાધિકારી અથવા તો પ્રોક્સી કહેવાય છે. જે શેરહોલ્ડર હાજર રહી શકે તેમ નથી, એમની જગ્યાએ અન્ય વ્યક્તિને હાજર રહેવાનો અને મત આપવાનો અધિકાર આપવામાં આવે એવી વ્યક્તિ એટલે પ્રતિતાધિકારી અથવા પ્રોક્સી. ચાલો રાઈટ. હવે આ જે વ્યક્તિની પ્રોક્સી તરીકે નિમણૂક થાય છે એ વ્યક્તિ કંપનીનો સભ્ય હોય એવું જરૂરી નથી. કોઈ પણ વ્યક્તિ પ્રતિતાધિકારી તરીકે નિમણૂક મેળવી શકે. બીજું, પ્રોક્સીને સભામાં બોલવાનો હક નથી. એ સભાની ચર્ચામાં ભાગ લઈ શકે નહીં, પરંતુ પોલ દ્વારા મતદાનમાં ભાગ લઈ શકે, કારણ કે એમને મત આપવાનો લેખિત અધિકાર આપવામાં આવે છે, એટલે પોલ દ્વારા મતદાનમાં પ્રોક્સી ભાગ લઈ શકશે. પ્રતિતાધિકારનો હેતુ: કંપનીમાં કોઈ સભ્ય કંપનીએ બોલાવેલ કોઈ સભામાં હાજર રહી શકે તેમ ન હોય ત્યારે તે પોતાની જગ્યાએ બીજી વ્યક્તિને હાજર રાખી શકે અને મતદાન તથા મત આપી શકે. આ પ્રોક્સીનો મુખ્ય હેતુ એ છે કે કંપનીનો કોઈ સભ્ય કંપનીની સભામાં હાજર રહી શકતો નથી ત્યારે એ પોતાની જગ્યાએ બીજી વ્યક્તિને હાજર રહી અને થતા મતદાનમાં મત આપી શકે છે. પ્રતિતાધિકાર અંગે કંપની ધારાની જોગવાઈઓ. આ અંગે કંપની ધારામાં વિવિધ જોગવાઈઓ કરવામાં આવી છે, એમની વાત કરીએ તો કંપનીની સભામાં હાજર રહેવાનો હક ધરાવનાર કોઈ પણ સભ્ય પ્રોક્સી તરીકે અન્ય વ્યક્તિની નિમણૂક કરી શકે છે. જો કોઈ સભ્ય સભામાં હાજર રહેવાનો હક ધરાવતો હોય અને હાજર રહી શકે તેમ ન હોય તો સભ્ય પ્રોક્સી તરીકે અન્ય વ્યક્તિની નિમણૂક કરી શકે છે. બીજું, પ્રોક્સીને સભામાં બોલવાનો હક પ્રાપ્ત થતો નથી, પરંતુ પોલ દ્વારા મતદાન કરી શકે. હમણાં આપણે જોયું કે એ સભામાં હાજર રહી શકે, ચર્ચામાં ભાગ લઈ શકે નહીં, પોલ દ્વારા થતા મતદાનમાં ભાગ લઈ શકશે. ત્યારબાદ, જે વ્યક્તિની પ્રોક્સી તરીકે નિમણૂક થઈ હોય તે વધુમાં વધુ 50 સભ્યો વતી કાર્ય કરી શકે. જે વ્યક્તિની પ્રોક્સી તરીકે નિમણૂક થઈ છે એ વધુમાં વધુ 50 સભ્યો વતી કાર્ય કરી શકે, એટલે કે 50 વ્યક્તિના પ્રોક્સી તરીકે કાર્ય કરી શકશે. આ બરાબર યાદ રાખશું, 50 સભ્યો વતી કાર્ય કરી શકશે. સભ્યએ સભાના 48 કલાક પહેલા પ્રોક્સીની નિમણૂકનું ફોર્મ જરૂરી દસ્તાવેજો સાથે રજૂ કરવું પડે. હવે જે સભ્ય સભામાં હાજર રહી શકે તેમ નથી એ સભ્યએ સભાના 48 કલાક પહેલા પ્રોક્સીની નિમણૂકનું ફોર્મ તથા જરૂરી દસ્તાવેજો સાથે રજૂ કરવું પડે. એટલે કે સભ્યએ અગાઉથી જ આવું 48 કલાક પહેલા પ્રોક્સી ફોર્મ અને જરૂરી દસ્તાવેજો રજૂ કરવા પડે. ત્યારબાદ, સગીરને પ્રોક્સી તરીકે નિમણૂક આપી શકાય નહીં, એટલે કે સગીર વય ધરાવનાર પ્રોક્સી તરીકે નિમણૂક પામી શકે નહીં, અથવા તો એમની પ્રોક્સી તરીકે નિમણૂક કરી શકાય નહીં. એક જ વ્યક્તિની કંપનીના સંદર્ભમાં ઉપરની જોગવાઈઓ લાગુ પડતી નથી, એટલે કે એકલ વ્યક્તિ કંપની હોય એ કંપનીમાં પ્રોક્સી સંબંધી બાબતો લાગુ પડશે નહીં. પ્રોક્સી અંગે સેક્રેટરીની ફરજો. ચાલો એમની વાત કરીએ તો પ્રોક્સીની નિમણૂક અંગેના ફોર્મ એકત્ર કરવા અને તપાસવા. આપણે જાણીએ છીએ કે સભ્યો 48 કલાક પહેલા આવું પ્રોક્સી ફોર્મ ભરે છે, તો સેક્રેટરીએ આવા પ્રોક્સી ફોર્મ એકત્ર કરવા અને એમની તપાસણી કરવાની ફરજ રહેશે. ફોર્મમાં ફોર્મ મળ્યા તારીખ, સમય, સ્થળ, સ્ટેમ્પ, સહી, સભ્યોનું કાયદેસરપણું તપાસવું. જે ફોર્મ પ્રોક્સી ફોર્મ પ્રાપ્ત થયેલા છે એ ફોર્મની સઘળી વિગતો તપાસવાની રહેશે, જેમાં ફોર્મ મળ્યા તારીખ, સમય, સ્થળ, સ્ટેમ્પ, સહી અને સભ્યોનું કાયદેસરપણું, એટલે કે જે પ્રોક્સી ફોર્મ મળેલું છે એ યોગ્ય છે કે કેમ એ અંગે તપાસવું. નેક્સ્ટ, પ્રોક્સીની નિમણૂકની યાદી તૈયાર કરવી, જેમાં સભ્યનું નામ, પ્રોક્સીનું નામ, શેરની સંખ્યા, મતની સંખ્યા વગેરેની નોંધ રાખવી. સેક્રેટરીએ આ પ્રોક્સી સંદર્ભે જે પ્રોક્સીની નિમણૂક થયેલી છે એ પ્રોક્સીની યાદી તૈયાર કરવી પડશે, જેમાં
સભ્યનું નામ, પ્રોક્સીનું નામ, શેરની સંખ્યા, મતની સંખ્યા વગેરે નોંધ કરવાની ફરજ રહેશે. પ્રોક્સી ફોર્મ સમયસર ન મળ્યા હોય તો રદ કરવા. જો 48 કલાક પછી આવા ફોર્મ મળે છે, એટલે કે સભાના 48 કલાક પહેલાં આવા પ્રોક્સી ફોર્મ મળી જવા જોઈએ. જો સમયસર ફોર્મ ન મળે અથવા તો સમય મર્યાદા બાદ ફોર્મ મળે તો તેમને રદ કરવાની ફરજ. પ્રોક્સી પોતાનો હક યોગ્ય કાયદેસર રીતે નિયમનપત્રની જોગવાઈ અનુસાર કરે તે જોવાની ફરજ. ચાલો, પ્રોક્સીને જે હક પ્રાપ્ત થાય છે એ હક યોગ્ય કાયદેસર રીતે અને નિયમનપત્રની જોગવાઈઓ અનુસાર એમના હકનો ઉપયોગ કરે તે જોવાની ફરજ સેક્રેટરીની છે. આપણે જાણીએ છીએ કે પ્રોક્સી ચર્ચામાં ભાગ લઈ શકશે નહીં, પરંતુ એ પોલ દ્વારા થતા મતદાનમાં ભાગ લઈ શકશે. અહીં આપણે સભામાં પ્રયોજાતા શબ્દોની વાત કરી. આગળની વિગતો આપણે આગળના વિડીયો લેક્ચરમાં જોશું.